નમસ્તે મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ, તૈયાર રહેજો, ગરમી ભૂકા બોલાવશે। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં તાપમાનનો પારો ચડતા હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવની ચેતવણી આપી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં બુધવારે સૌથી વધારે 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગે કચ્છ, રાજકોટ અને જૂનાગઢ માટે યલો એલર્ટ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 7 દિવસ માટે ભારે ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ જાણીએ સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર। આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઉર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોને ખાસ રાહત આપી રહી છે। સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજ ગ્રાહકો બપોરે 11 થી 3 કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર પ્રતિ યુનિટ 0.60 પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમને એનર્જી ચાર્જમાં 2% છૂટ મળશે। ત્યારબાદ જાણીએ મધ્યપ્રદેશમાં પ્રથમ હિન્દુ ગ્રામ બનાવવાની તૈયારીઓ શરૂ। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ આ ગામ 2 વર્ષમાં તૈયાર થઈ જશે। બાબા બાગેશ્વરે કહ્યું છે કે 1000 પરિવારોનું આ ગામ બાગેશ્વર ધામમાં જ તૈયાર થઈ રહ્યું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ, રાજકોટના કારીગરે પ્રધાનમંત્રી મોદી માટે બનાવી 25 કિલોની પાઘડી। આ સમાચાર અંગે વિસ્તારથી જાણીએ તો રાજકોટના સંજયભાઈ જેઠવાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક ખાસ પ્રકારની પાઘડી બનાવી છે। આ આંટીવાળી પાઘડીનો વજન 25 કિલો છે। પ્રધાનમંત્રી મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો 10 વર્ષના શાસનના પ્રતીક રૂપે પાઘડીની પહોળાઈ 10 ફૂટ રાખવામાં આવી છે। તો નરેન્દ્ર મોદી દેશના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચ રાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ, પાલીતાણામાં હસ્તગીરીના ડુંગરોમાં 5 દિવસથી ભીષણ આગ। આ સમાચાર અંગે વધુ જાણીએ તો પાલીતાણા નજીકના હસ્તગીરીના ડુંગરોમાં લાગેલી આગ 5 દિવસ પછી પણ કાબૂમાં આવી નથી। આ આગમાં અનેક પશુ પક્ષીઓ અને વનસ્પતિઓ હોમાઈ ગયા છે, જેના કારણે જીવદયા પ્રેમીઓ અને જૈન સમાજમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે। આગની ગંભીરતાને કારણે નાના મોટા પશુ પક્ષીઓનું જીવન જોખમમાં છે। જૈન સમાજે આ પરિસ્થિતિમાં નવકાર મંત્રના જાપ કરીને જીવોના રક્ષણ માટે પ્રાર્થના કરી છે। ત્યારબાદ જાણીએ, સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ કરાશે। આ અંગે વિગતવાર જાણીએ તો સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સાથે છેડા કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ કરાશે, જેમાં જિલ્લા શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। રદ થયેલ સ્કૂલના વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં ખસેડાશે, કેમ કે વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તેને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। રિપોર્ટના આધારે ડીઈઓ પ્રાથમિક શિક્ષણ નિયામકને માન્યતા રદ કરવાની ભલામણ કરશે। ત્યારબાદ જાણીએ યુટ્યુબના નકલી પ્લે બટનનો કાળો કારોબાર। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન મેળવવા એ દરેક ઇન્ફ્લુએન્સરનું સપનું હોય છે, ત્યારે વ્યુઅર્સ વધારવા મતતા અનેક નકલી ઇન્ફ્લુએન્સર બજારમાં પોતાની વાહવાહી વધારવા રૂપિયા 3500 ખર્ચીને બેકગ્રાઉન્ડમાં પ્લે બટન બતાવે છે, ત્યારે તેમનો વ્યુઅરશિપનો ગ્રાફ વધે છે। આપને જણાવી દઈએ કે ગુજરાતના સુરતમાં એકદમ સાસા જેવા જ લાગતા સ્ટીલના ગોલ્ડ અને સિલ્વર બટન ઓનલાઈન 3500માં વેચાય છે। ત્યારબાદ જાણીએ, ફટાકડાના ગેરકાયદે સ્ટોક મામલે વડોદરાનું તંત્ર હરકતમાં। આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં 21 જેટલા શ્રમિકોના મોત બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને ફટાકડાની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દરમિયાન 20 માર્ચે સયાજીપુરા માર્કેટ સંકુલમાં ફટાકડાના ગોડાઉન સહિત 3 દુકાનોમાં આગની ઘટના મામલે 3 સામે ગુનો નોંધાયો છે, જેને પગલે ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારબાદ જાણીએ, દરિયામાં ફરતા લક્ઝરી જહાજમાં વાયરસ ફેલાયો। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇંગ્લેન્ડથી પૂર્વી કેરેબિયન તરફ જઈ રહેલા એક લક્ઝરી ક્રૂઝમાં નોરો વાયરસ ફેલાઈ ગયો। આ ક્રૂઝ શિપનું નામ ક્વીન મેરી 2 ઓફ ક્યુનાર ગ્લાઇસ છે, જે 29 દિવસની યાત્રા પર નીકળ્યું હતું। વાયરસ ફેલાવાથી ક્રૂઝમાં રહેલા 300થી વધારે મુસાફરો અને ચાલક દળના સભ્યો બીમાર થઈ ગયા છે। ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર
જહાજમાં વાયરસ ફેલાવાની પુષ્ટિ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલે 18 માર્ચ 2025ના રોજ કરી હતી. ત્યારબાદ જાણીએ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો. આ સમાચાર વિશે વધુ જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. તેઓએ આ દિવસને મુક્તિ દિવસ તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે નવા ટેરિફ દરો અનુસાર અમેરિકા ચીન પાસેથી 37%, યુરોપિયન યુનિયન પાસેથી 20%, જાપાન પાસેથી 24% અને ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે. ટ્રમ્પે કહ્યું, મોદી સારા મિત્ર છે પણ તેમનું વર્તન યોગ્ય નથી. નવા ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે. ત્યારબાદ જાણીએ સરકારી નોકરી મેળવવા માંગતા ઈચ્છુકો માટે મહત્ત્વના સમાચાર વિશે. તો મિત્રો, જો શરીર પર ટેટુ હશે તો આ સરકારી નોકરી નહીં મળે. આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો આજકાલ યુવાનોમાં ટેટુનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે એવા કેટલાય સરકારી વિભાગો છે જેમાં ટેટુ હોય તો નોકરી નથી મળતી, જેમ કે IAS, IPS, IRS, IFS, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોલીસ સહિત અનેક સરકારી વિભાગો છે. જ્યારે આ બધા વિભાગની નોકરી માટે ફિઝિકલ ટેસ્ટ થાય છે ત્યારે ટેટુ હોય તો રિજેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ વરસાદના સમાચાર જોઈએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. ડાંગ આહવાના પૂર્વ પટ્ટીમાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જાણીએ મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો. આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 157 નાયબ મામલતદારો અને 57 રેવન્યુ ક્લાર્કની બદલી કરી દેવામાં આવી છે. સાબરકાંઠામાં 12 નવા નાયબ મામલતદાર નિમણૂક પામ્યા છે. તેમાંથી 6 દાહોદથી, 2 અરવલ્લીથી અને રાજકોટ, સુરત, પાટણ અને આણંદથી એક અધિકારીની બદલી થઈ છે. SK પ્રજાપતિને બનાસકાંઠા અને હેમાંગીની રતનભાઈ ડામોરને સુરેન્દ્રનગર ખાતે મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ જાણીએ ગુજરાતમાં વરસાદની મોટી આગાહી વિશે. તો મિત્રો, છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં વાતાવરણ પલટાયું છે. ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. એટલું જ નહીં, દિવસ અને રાત દરમિયાન પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માવઠાને લઈને 10થી વધુ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો માવઠું થશે તો કેરી અને ચીકુ જેવા પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી વિશે જાણીએ તો મિત્રો, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ક્યાંક હીટવેવની સ્થિતિ છે તો ક્યાંક કમોસમી વરસાદ પડશે. આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે. તેમજ મિત્રો, આ અંગે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે. ત્યારબાદ જાણીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ. આ સમાચાર અંગે વધુ જાણીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા એવી કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 8થી 10 દિવસથી માત્ર 200થી 300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગત વર્ષની 1500થી 2000 બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે. 10 કિલોના બોક્સના 1000થી લઈને 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે. વર્તમાનમાં તાલાળા પંથકમાંથી કેસર કેરી આવી રહી છે. ત્યાર પછીના સમાચાર જાણીએ હૈદરાબાદમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો તેલંગાણાના હૈદરાબાદમાં હવામાન ખુશનુમા બન્યું છે. 4 એપ્રિલ બપોરે હૈદરાબાદમાં વરસાદ જોવા મળ્યો હતો. હૈદરાબાદમાં વરસાદ બાદ લોકોને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સાદરઘાટ અને મલકપેટમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. જો આપણે દિલ્હીની વાત કરીએ તો ગુરુવારે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ કરતાં 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.